નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે જીરાની અંદર 4 દવા વિશે ચર્ચા કરવાની છે। તો ખેડૂત મિત્રો, એ 4 દવા છે આપણે એક મેટા મેન્કો, બીજી દવા છે મોનોકોટો, ત્રીજી દવા છે આપણે ગેલેલિયો અને ચોથી દવા છે ખેડૂત મિત્રો એ છે આપણે ડાયથન M45। આ ચારે 4 દવા ખેડૂત મિત્રો આપણા જીરાની અંદર શું ફાયદો કરે છે તેના વિશે જાણવાના છીએ। અને ખેડૂત મિત્રો, આ ચારે 4 દવા મેં ગયા વર્ષે પણ ઉપયોગ કરી હતી। લગભગ તો હું 2 વર્ષથી તો આ દવાનો ઉપયોગ કરું જ છું અને આ વખતે પણ આ દવાનો ઉપયોગ કરવાનો છું। તો ખેડૂત મિત્રો, તમને પૂરેપૂરી માહિતી જડી રહેશે ત્યાં સુધી આપણા વિડીયોની અંદર જોડાઈ રહીજો। નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બીજા લોકોને શેર કરજો। તો ચાલો ખેડૂત મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। પહેલાં વાત કરીશું ખેડૂત મિત્રો કે મેટા મેન્કો છે જે આપણા જીરાની અંદર શું ફાયદો કરે છે। તો ખેડૂત મિત્રો, જે આપણે સુકારા નામનો જે રોગ જોવા મળતો હોય છે જીરાની અંદર, જેમ કે સુકારો આપણે શરૂઆતમાં જોવા મળે છે અથવા અધવચ્ચે એટલે કે 1 મંથ 2 મહિના પછી આપણને સુકારો જોવા મળતો હોય છે। તો ખેડૂત મિત્રો, આ સુકારાને અટકાવવા માટે આપણે આ મેટા મેન્કોજેબ જે દવા છે તેનો ઉપયોગ કરવાનો રહે છે। તેમાં મેટાલેક્સિન 8% આવે છે અને મેન્કોજેબ 64% આવે છે। તો ખેડૂત મિત્રો, જે આ બંનેનું કોમ્બિનેશન કરેલી દવા છે, આ બંને ખેડૂત મિત્રો આપણે જો મેટાલેક્સિન 8% કહેવામાં આવે તો તે સુકારા માટેની છે। જો સુકારો તમારે અટકી જ જશે, જો આ મેટાલેક્સિન જે 8% આવે છે તેનાથી ખેડૂત મિત્રો સુકારો અટકે છે। અને જે આપણે જોવા મળે છે મેન્કોજેબ 64%, તે ખેડૂત મિત્રો તે ફૂગનાશક તરીકે આવે છે અને તે જે આપણા જીરાની અંદર ફૂગ હશે એટલે આપણે ફૂગને અટકાવવાનું કામ કરશે। એટલે ખેડૂત મિત્રો, જો આપણા જીરાની અંદર ફૂગ આવશે તો જ આપણને સુકારો જોવા મળતો હોય છે, નકર સુકારો જોવા મળતો નથી। તો ખેડૂત મિત્રો, આ બંનેનું જે કોમ્બિનેશન આવે છે મેટાલેક્સિન 8% અને મેન્કોજેબ 64%, આ બંનેનું જો આપણે એકસાથે એટલે કે કોમ્બિનેશન કરેલું આવે છે, આ દવાનો છંટકાવ કરીશું તો આપણા જીરાની અંદર સુકારો નહીં આવે। અને ખેડૂત મિત્રો, હવે વાત કરીએ કે બીજી દવા છે ખેડૂત મિત્રો મોનોકોટો, જે ખેડૂત મિત્રો થ્રિપ્સ માટેની હોય છે। તો ખેડૂત મિત્રો, આપણા જીરાની અંદર થ્રિપ્સ જોવા મળતી હોય છે અથવા ઝીણી ઘણી બધી જીવાતો જોવા મળતી હોય તેને નાશ કરવાનું કામ કરે છે। અને આ ખેડૂત મિત્રો મોનોકોટો લગભગ ઘણા ખેડૂત મિત્રો ઘણા વર્ષોથી આ દવાનો ઉપયોગ કરે છે અને ખેડૂત મિત્રો હું પણ કરું છું। અને ખેડૂત મિત્રો, હું તમારો એક ખેડૂતનો દીકરો છું અને હું પણ ખેતી જ કરું છું। તો ખેડૂત મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા અને વિડીયો શેર કરવાનું પણ ના ભૂલતા। અને હવે વાત કરીએ ખેડૂત મિત્રો ગેલેલિયા નામની જે દવા છે, તે ગેલેલિયો દવા આપણા જીરાની અંદર શું ફાયદો કરે છે। તો ખેડૂત મિત્રો, ગેલેલિયો છે તે આપણા જીરાની અંદર કાળિયા નામનું રોગ જોવા મળતો હોય છે અથવા ડોકામળિયું કહેવામાં આવે છે, આવા રોગને અટકાવવાનું કામ કરે છે ખેડૂત મિત્રો। સાથે ખેડૂત મિત્રો, આપણે જે ફ્લાવરિંગ હોય છે, જે પહેલા માલનું ફ્લાવરિંગ હોય છે, તે ફ્લાવરિંગને સુધારવાનું કામ કરે છે। પછી જેમ કે આપણે બીજો રાઉન્ડ છંટકાવ કરવાનો આવે બીજા રાઉન્ડનો, ત્યારે ખેડૂત મિત્રો એ જ પ્રોસેસ થાય છે કે કાળિયા નામના રોગને અટકાવશે, પછી જે ડોકામળિયું કહેવામાં આવે છે તેને અટકાવશે ખેડૂત મિત્રો, અને જે આપણા જીરાની વરિયાળી હોય છે એ ભરપૂર પાકની બનાવશે। આપણા દાણા જે વરિયાળીના ખોટા બને છે તે ખોટા નહીં બને, આવી બધી પ્રોસેસ જોવા મળતી હોય છે ગેલેલિયા નામની જે દવા હોય છે તેની। અને ખેડૂત મિત્રો, આ ગેલેલિયો જે દવા છે એને આપણા 40 થી 45 દિવસનું જીરું થાય પછી જ આનો છંટકાવ કરવાનો આવે છે, ત્યાં સુધી આનો છંટકાવ કરવાનો આવતો નથી। અને હવે વાત કરીએ ખેડૂત મિત્રો ડાયથન M45। ડાયથન M45નો આપણે જીરામાં ઉપયોગ કરીએ છીએ અને લગભગ તો મારા અનુભવ પ્રમાણે 80-90% ખેડૂત મિત્રો જીરાની અંદર ઉપયોગ કરે છે। તો ખેડૂત મિત્રો, આ ડાયથન M45 દવા છે તે જીરાની અંદર છંટકાવ કરીએ તો તેનાથી ફાયદો શું થાય છે। તો ખેડૂત મિત્રો, જ્યારે ઝાકળ આવતો હોય છે ત્યારે ખેડૂત મિત્રો આ ડાયથન M45 દવા છે ત્યારે જે ઝાકળના કારણે આપણી જે વરિયાળી હોય છે જીરાની તે ખોટી બહુ બનતી હોય છે, તે ખોટી ના બને એટલા માટે ખેડૂત મિત્રો આપણે ડાયથનનો ઉપયોગ કરતા હોઈએ છીએ। સાથે ખેડૂત મિત્રો, આપણું જીરું તંદુરસ્ત રહે છે, જેમ કે ગુણેપારું પણ રહેતું હોય છે। તો આવી બધી પ્રોસેસ જોવા મળતી હોય છે જીરાની અંદર। તો ખેડૂત મિત્રો, તમને અમારી જો માહિતી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો। જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો। હવે મળીશું આપણે નવા વિડીયો સાથે। અને કોઈ પણ માહિતીની તમારે જરૂરિયાત હોય, કોઈ પણ જીરા અથવા વગેરે આપણે ધાણા છે પછી કે રાયડો, આવી કોઈ પણ ખેતીની તમારે માહિતી જોતી હોય તો આપણા વિડીયોની અંદર કોમેન્ટ કરો એટલે આપણે તેનો વિડીયો લઈને આવી પહોંચીશું। તો જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો। હવે મળશું આપણે નવા વિડીયો સાથે।